નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ઝાઝા હાથ રળિયામણા સામૂહિક પુરુષાર્થ અને સહકારની શક્તિ। શરૂ કરીએ આજનો વિડીયો। માનવ સભ્યતાના પ્રારંભથી લઈને આજની આધુનિક સદી સુધીની સફર પર નજર નાખીએ તો એક સત્ય દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે માણસ ક્યારેય એકલો રહીને પ્રગતિ કરી શક્યો નથી। માનવી એક સામાજિક પ્રાણી છે અને સમાજમાં રહીને પરસ્પર સહકાર આપવો એ તેનો સહજ સ્વભાવ છે। આપણી ગુજરાતી ભાષામાં એક બહુ જ સુંદર અને મનનીય કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા। આ 5 શબ્દોની કહેવતમાં જીવનનો, પ્રગતિનો અને સફળતાનો બહુ મોટો ગૂઢ મંત્ર છુપાયેલો છે। તેનો સીધો અને સરળ અર્થ એ થાય છે કે જ્યાં ઘણા બધા હાથ ભેગા મળીને કામ કરે છે ત્યાં કાર્ય અત્યંત સુંદર, સરળ અને દીપી ઉઠે છે। સામૂહિક પુરુષાર્થ અને સહકારમાં એટલી તાકાત છે કે તે અશક્ય લાગતા કાર્યોને પણ સહજતાથી પાર પાડી શકે છે। જે કામ એક વ્યક્તિ માટે પહાડ જેવું અસહ્ય હોય તે કામ જ્યારે અનેક લોકો મળીને કરે છે ત્યારે તે રાઈના દાણા જેવું હળવું બની જાય છે। કહેવાય છે ને કે એકલો માણસ થાકી જાય, સાથી હાથ બઢાના, મળીને બોજ ઉઠાવીએ તો સાગર પણ માર્ગ આપે। જ્યારે કોઈ મોટું કે અઘરું કાર્ય એક જ વ્યક્તિને માથે આવી પડે ત્યારે તે માનસિક અને શારીરિક રીતે ભાંગી પડે છે, પરંતુ એ જ કાર્યમાં જ્યારે અન્ય લોકોના હાથ જોડાય છે ત્યારે કાર્યનો બોજ વહેંચાઈ જાય છે અને કામ ઝડપથી પૂરું થાય છે। આ સૃષ્ટિનો નિયમ છે કે એકતામાં જ સાચું બળ છે। એક સિંગલ લાકડીને પણ કોઈ પણ વ્યક્તિ સરળતાથી તોડી શકે છે, પણ જો એવી 10 લાકડીઓનો ભારો બનાવી દેવામાં આવે તો તેને તોડવી શક્તિશાળી માણસ માટે પણ અશક્ય બની જાય છે। આ જ નિયમ આપણા સામાજિક અને વ્યાવસાયિક જીવનને પણ લાગુ પડે છે। સામૂહિક પુરુષાર્થથી માત્ર શક્તિનો જ સંચય નથી થતો, પરંતુ કાર્ય કરવાની ક્ષમતા અને ઉત્સાહમાં પણ અદ્ભુત વધારો થાય છે। પ્રકૃતિ પણ આપણને આ સહકારનો પાઠ બહુ સુંદર રીતે શીખવે છે। કીડીનું ઉદાહરણ લઈએ તો એક નાનકડી કીડી પોતાના વજન કરતાં કેટલાય ગણું વજન ઉચકી શકતી નથી, પરંતુ જ્યારે હજારો કીડીઓ ભેગી મળે છે ત્યારે તે પોતાનાથી ક્યાંય મોટા જીવજંતુ કે ખોરાકના કણને પણ ખેંચીને પોતાના રાફડા સુધી લઈ જાય છે। ચોમાસાની ઋતુમાં પક્ષીઓ જ્યારે ઝુંડમાં ઉડે છે ત્યારે તે પવનના અવરોધને કાપીને લાંબુ અંતર કાપી શકે છે। મધમાખીઓ પણ એકલા હાથે ક્યારેય મધપૂડો બનાવી શકતી નથી। હજારો મધમાખીઓ ટીપે ટીપે મધ એકઠું કરીને એક સુંદર મધપૂડાનું નિર્માણ કરે છે। પ્રકૃતિના આ લઘુજીવો જો સામૂહિક પુરુષાર્થનું મહત્વ સમજી શકતા હોય તો બુદ્ધિશાળી ગણાતા મનુષ્યએ તો આ વાતને હૃદયસ્થ કરવી જ જોઈએ। આપણા ઇતિહાસ અને પૌરાણિક કથાઓ તરફ દ્રષ્ટિ કરીએ તો પણ સહકારની શક્તિના અજોડ ઉદાહરણો જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ત્યારે તેમણે ગોવાળિયાઓને પોતાની લાકડીઓનો ટેકો આપવા કહ્યું હતું। શું બ્રહ્માંડના નાથ માટે એક પર્વત ઉપાડવો અશક્ય હતો? ના, છતાં તેમણે ગોવાળિયાઓનો સહકાર લીધો, કારણ કે તે દુનિયાને સામૂહિક શક્તિનો સંદેશ આપવા માંગતા હતા। એ જ રીતે પ્રભુ શ્રી રામે જ્યારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર સેતુ બાંધવાનો હતો ત્યારે વાનર સેનાના નાના મોટા તમામ જીવોએ અહીં સુધી કે એક નાનકડી ખિસકોલીએ પણ પોતાની શક્તિ મુજબ રેતીના કણો નાખીને સહકાર આપ્યો હતો। આ સામૂહિક પુરુષાર્થનું જ પરિણામ હતું કે સમુદ્ર પર પથ્થરો તરવા લાગ્યા અને સેતુનું નિર્માણ થયું। કવિઓએ પણ આ સહકારની ભવ્યતાને બિરદાવતા લખ્યું છે કે સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં જ જંપ, ઝાઝા હાથ રળિયામણા સમજે એને ધન્ય। આજના આધુનિક યુગમાં પણ સહકાર અને સામૂહિક પુરુષાર્થ વિના પ્રગતિ અશક્ય છે। મોટા મોટા ઉદ્યોગો, બહુરાષ્ટ્રીય કંપનીઓ કે વૈજ્ઞાનિક સંશોધનો કોઈ એક વ્યક્તિની મહેનતનું પરિણામ નથી હોતા।
ઈસરો જ્યારે કોઈ સેટેલાઇટ અવકાશમાં મોકલે છે ત્યારે તેની પાછળ હજારો વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનિશિયનોનો સામૂહિક પુરુષાર્થ હોય છે. ક્રિકેટ કે ફૂટબોલ જેવી રમતોમાં કોઈ એક ખેલાડી ગમે તેટલો મહાન હોય, પણ જો આખી ટીમ એક થઈને પરસ્પર સહકારથી ન રમે તો મેચ જીતી શકાતી નથી. વિજય હંમેશા ટીમવર્ક એટલે કે સામૂહિક પ્રયાસોથી જ મળે છે. વળી આપણા દેશમાં સહકારી પ્રવૃત્તિનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ એટલે અમૂલ. આણંદની એક નાનકડી ડેરીમાંથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે વિશ્વભરમાં શ્વેત ક્રાંતિના નામે ઓળખાય છે. લાખો પશુપાલકો અને ખેડૂતોના સહકાર અને સામૂહિક પુરુષાર્થને કારણે જ આજે અમૂલ ભારતની સૌથી મોટી બ્રાન્ડ બની શકી છે. તેવી જ રીતે લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ પણ ગ્રામીણ મહિલાઓના પરસ્પર સહકાર અને સંગઠનનું એક અદ્ભુત ઉદાહરણ છે. આ ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે સામાન્ય લોકો પણ એક તાતણે બંધાઈને સામૂહિક પુરુષાર્થ આદરે છે ત્યારે તે અસામાન્ય પરિણામો લાવી શકે છે. સહકારની ભાવનાથી માણસમાં સ્વાર્થવૃત્તિ ઘટે છે અને પરમાર્થની ભાવના જાગે છે. સામૂહિક કાર્ય કરવાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારો વધે છે. જ્યારે લોકો ભેગા મળીને કામ કરે છે ત્યારે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થાય છે, અહંકાર ઓગળે છે અને નવીનતમ વિચારોનો જન્મ થાય છે. કોઈ પણ કુદરતી આફત જેમ કે ધરતીકંપ, પૂર કે મહામારી સમયે જો સમાજના લોકો એક થઈને સામૂહિક પુરુષાર્થ ન કરે તો સંકટમાંથી બહાર આવવું અશક્ય બની જાય છે. વિપત્તિના સમયે એકબીજાનો હાથ પકડીને આગળ વધવું એ જ સાચી માનવતા છે. અંતે એટલું જ કહી શકાય, જો આપણે આપણા પરિવાર, સમાજ અને દેશને પ્રગતિના પંથે લઈ જવો હોય તો હુંની ભાવના છોડીને અમેની ભાવના કેળવવી પડશે. જ્યાં સુધી સંગઠન અને સહકાર નહીં હોય ત્યાં સુધી કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે નહીં. આવો આપણે સૌ સાથે મળીને સામૂહિક પુરુષાર્થનો સંકલ્પ કરીએ અને આ સુંદર પંક્તિને સાર્થક કરીએ. હાથ મિલાવો, સાથ નિભાવો, એકબીજાના પૂરક બનો. સામૂહિક આ પુરુષાર્થથી ચાલો નવો ઇતિહાસ રચો. જ્યાં ઝાઝા હાથ ભેગા મળે છે ત્યાં લક્ષ્મીજી પણ રાજી થાય છે અને સફળતા સામેથી આવીને વરમાળા પહેરાવે છે. એકતા, સહકાર અને સામૂહિક પુરુષાર્થ એ જ સુખી અને સમૃદ્ધ સમાજની સાચી ચાવી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.